છોકરાઓ જામનગર જિલ્લાની અંદર શેરપાટ નામે ગામ છે. ત્યાં એક રામભાઈ કરીને સુતાર રહેતા હતા. રામચંદ્ર ભગવાનના ભક્ત હતા. ધીરે ધીરે એમને રામાનંદ સ્વામીનો યોગ થયો અને પોતે એ રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. એમને એક દીકરો લાલજી સુતારનું નામ જુવાન થયો એટલે એમને કચ્છની અંદર આધોઈ ગામની અંદર એમના લગ્ન કર્યા. જોકે એની ઈચ્છા નહોતી. એ નાનપણથી ભક્તિભાવને વૈરાગ વાળો હતો અને સંસાર કરવો જ નહોતો, પણ છતાં ઈચ્છા નહોતી છતાં એમને કુટુંબીઓ એના માતા પિતાએ એમને લગ્ન કર્યા અને કન્યાનું નામ ટંકુ હતું. હવે એ પતિ પત્ની ભક્તિમય જીવન જીવતા હતા. એમાં એક વખત સ્વામિનારાયણ ભગવાન કરતા કરતા એ શેરપાટની અંદર પધાર્યા અને લાલજી ભગત દર્શને આવ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, લાલજી ભગત, અમારે કચ્છમાં જવું છે અને કચ્છનો રસ્તો બહુ વિકટ રણ પ્રદેશ બધો, તો કોઈ ભોમિયો સારો હોય તો અમારે જરૂર છે, સાથે લેવો છે. ત્યારે લાલજી ભગત કે મારે હું જ ભોમિયો છું, જાણીતો છું, બધું મેં જોયેલું છે, તો મેં કહેતા હું સાથે આવું. મારે કહેતા તો બહુ સારું, જો સાથે આવતા હો તો સારું. એટલે એ લાલજી ભગત તૈયાર થઈ ગયા અને રસ્તો વિકટ હતો. રસ્તામાં પાણી મળે નહીં, રણ પ્રદેશ કચ્છમાં. એટલે એને પાણીની બતક ભરી લીધી, થોડું ખાતું લઈ લીધું, ભૂખ લાગે તો જમવા માટે, અને કદાચ જરૂર પડે તો થોડી કોરી લઈ લીધી. એ વખતે ચલણમાં કોરી આપી હતી, ચલણ કોરીનું હતું. રસ્તામાં લૂંટાવાની બીક લાગે, ચોર બોર આવે લૂંટારા લૂંટી જાય, તેને કોરી હટાડી દીધેલી, છુપાવીને રાખેલી. મહારાજ અંતરિયામી રૂપે બધું જાણે. પછી તો મહારાજે સાથે લીધો ભોમિયો તરીકે લાલજી ભગતને. હાલતા 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 રસ્તામાં એક માણસ મળ્યો કે મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, મારું ગળું સુકાય છે, મને કંઈક પાણી હોય તો આપો, નકર મારા પ્રાણ જતા રહે છે. એટલે મહારાજે લાલજી ભગતને કીધું કે બતકમાં પાણી છે ને એને આપી દો. લાલજી ભગત કે આપણે શું પીવું, તમે પાણી ઉતાવી દેવું, કારણ કે પાણી મળે નહીં કે આપી દો. અને તરસો માણસે બિચારો અને કોબર ભર્યો અને બતક ચાલુ કરી આખી બતક ખાલી કરી નાખી. એ પીવું રહેવા દીધું, બધું પાણી પીને જતો રહ્યો. લાલજી ભગત વિચારવા પડી ગયા કે આપણે પાણી પીવામાં તકલીફ પડશે, કાંઈ વાંધો નહીં. કે ફરી થોડાક આગળ ગયા તો બીજો માણસ મળ્યો, તમને બહુ ભૂખ લાગી છે, 3 દિવસથી ભૂખ્યો છું, કોઈ ખાધું નથી, કંઈ ખાવાનું હોય તો આપો. ભગવાન તો દયાળુ કહેવાય. લાલજી ભગતને કહ્યું, ખાધું તમે લીધું છે ને, અને ખાવા આપી દો, બિચારાને બહુ ભૂખ લાગી છે. પણ કે આપણે હું ખાશું, મારા કે આપી દો, બિચારો બહુ ભૂખ્યો છે. દીધું તે બધું પાછું જમીને વહી ગયો. હવે થોડાક આગળ આવ્યા છે તો ચોર મળ્યા અને ચોરે બધી તપાસ કરી, બધું કપડાં જોયા, ખિસ્સા જોયા, પેલા જોયા, બધું, પણ કાંઈ મળ્યું કંઈ વસ્તુ મળી નહીં. એટલે ચોર જતા હતા, મારે જે બોલાવ્યા કઈ આવો કે ચોરીનો ધંધો નવો શરૂ કર્યો છે કે જૂનો છે, કે અમારા બાપ દાદાનો વખત ચોરીનો ધંધો છે. તો પછી આની પાસે રૂપિયા તો છે, કોરી છે આની પાસે, કેમ તમે મળી નહીં? કે અમને તો મળી નહીં. કે એના પકડકા કાઢો અને હથકડી નીચે જુઓ, પકડકાનો હથકડી હોય ને એ કાઢીને જુઓ તો લાલજી ભગત તો ભાગવા મળ્યા. પેલા ચોરે પકડ્યા, પકડીને પછી જોડા કઢાવ્યા અને હથકડી કાઢી તેની નીચેથી કોરીઓ નીકળી. ચોર રાજી થઈ ગયા કે આવા ગ્રાહક મળવા જોઈએ, આવા ગ્રાહક મળવા જોઈએ, આમેથી લૂંટાવ્યા. રાજી થઈને ચોરે ઉઈ ગયા. લાલજી ભગત વિચારવા પડી ગયા કે હવે કરવું શું, કે આ તો બધું સાફ થઈ ગયું. તો ભગવાન એ બતાવવા માંગતા હતા, જેને ભગવાનનો આશરો હોય, જેની ભેગા ભગવાન હોય, એને બીજી શું ચિંતા કરવાની હોય?
લૌકિક આધારની જરૂર શું હોય? રસ્તામાં તરસ લાગીને પછી કે મારા ઘરેમાંથી એક ડબલું ઓલાશે, મારું ગળું સુકાય છે, બહુ તરસ લાગી છે, હવે નહીં ચલાય મારીથી, મારે તે ભીડો કાઢો પાણીનો, અને મારે તો ખાડા પાટ કહેવાય, અહીંયા ખારું દૂધવા જેવું પાણી બધું હોય, મારે તે ગાળો તો ખરા, ભીડો ગાળ્યો, પાણી નીકળ્યું, ગળું નાખી અને બતક ભરી લીધી, પછી મારાથી પહેલાં મને પાવ પડ્યો, મારે જે પીધું એટલે વિશ્વાસ આવ્યો કે પાણી ખારું નહીં હોય, કે મારે જે પીધું એટલે, અને એને પીધું મીઠું અમૃત જેવું પાણી. ભગવાન કરતું અમરતું અન્યથા કરતું શક્તિ વાપરે. ભગવાને ખારાનું મીઠું પાણી કરી દીધું અને પાણી પીધું અને પાછી બતકે ભરી દીધી. પછી આગળ થોડા ગઈ અને જોયું, ચાખ્યું તો ખારું પાણી મળ્યું, બતકની અંદર ખારું પાણી. તો ભગવાને ભક્તને માટે થઈને પાણી મીઠું કરી દીધું, પછી તો ખારું જ હતું. પછી આગળ થોડા ગયા અને આધોઈ ગામ આવ્યું. આધોઈ ગામ આવ્યું અને મારે ત્યાં લાલજી વખત તમને ભૂખ લાગી છે, તમે ગામમાંથી ત્યાં ભિક્ષા માંગ્યા વગેરે. અરે મારા તમારા સાસરીનું ગામ છે, અમારી સાસરીનું ગામ છે, અહીંયા બધા મને ઓળખે, અને ભિક્ષા માંગવા કેવી રીતે જાવ? મારે કે કોઈ ઓળખે નહીં એવા તમને કરી દઈએ, તમને કોઈ ઓળખે નહીં એવા કરી દઈએ, આવો કે આગળ ગાડી મહારાજે એને મુંડન કરી નાખ્યું, માથે પૂછું કાપી નાખી, વાળ કાપી નાખ્યા, મુંડન કરી સંજયસિંહ જેવા બનાવી દીધા, રાત્રિ કરાવી દીધી. જાઓ હવે કોઈ ઓળખશે નહીં તમને. યા અને પોતાના સાસરાના ઘેરેથી ઉભા રહ્યા અને ભિક્ષા માગી કે તો હાવું ઓળખી ગયા. આ તો લાલજી જમાય, અરે આ તમને હું ઓળખ્યું કે આજે ભગવાને કર્યું બધું બરોબર કર્યું છે, ત્યારે ભગવાને જમવું છે, તમે રસોઈ તૈયાર હોય આપો ભિક્ષા પાડો. એની ઘરવાળી ક્યાં હતી? એ કંકુ કે આ તો લાલજી બાવા દઈ જો કે કંકુ છોકરા લઈને આવે કે આ તમે શું કર્યું કે આ ભગવાનની ઈચ્છાથી જે થાય બરાબર થાય છે, ત્યારે ભગવાન માટે તમે ભિક્ષા આપી જો કે ભગવાન પૂજ્યા છે. શ્રી લઈને ગયા, ભગવાને જમાડ્યા, ભગવાન જમી લીધા. પછી ભગવાન કે બોલો હવે સંસારમાં રહેવું છે કે ત્યાગી થવું છે? મારે ત્યાગી થવાની તમારી ઘણા વખત ઈચ્છા હતી, આ તો પરાણા મને સંસારમાં રાખ્યો, મને સંસારમાં કઈ રસ છે નહીં, તો મારા આજથી હવે તમે ત્યાગી, અને આથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી, તમે કુળ તજીને નિષ્કુળ થઈ ગયા છો, આથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. અને હવે તમે અહીંયા બેસી અને યમદંડની રચના કરો. યમદંડ હવે અમે કચ્છ પહોંચી જાય એમ કરીને મારા જતા રહ્યા. પછી તો સગાવાળાને ઘણા એવા મનાવવા માટે કે પાછા વળો, ઘરમાં આવો ને આ બધું જોઈને છોકરાને કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલિયા અનાદિ, मिट गया सर्वे ख्याला, मैं हूँ आदि अनादि, आ तो सर्वे उपाधि, कहाँ काट ने कहाँ कुहाड़ा, कहाँ ये गढ़ हारा, जब ते कोई एक सदगुरु मिलिया, मिट गया सर्वे चारा, मैं हूँ आदि अनादि. મને મારા સાચા આત્માનું જ્ઞાન થઈ ગયું છે. આ તો બધા એક સંસારની મોહ માયા છે, બાકી સાચું કહીએ આપણે ભગવાનની ભક્તિ કરવામાં છે, આત્મા પરમાત્મામાં. અને મને સદગુરુ મળી ગયા છે, એટલે મારે સંસાર કરો ઝેર જેવો થઈ ગયો છે. અને પછી પોતે ત્યાગી થઈને રહ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી કેટલા જબરદસ્ત સરસ પદો બનાવ્યા છે, વૈરાગના પદો બધા, અને પોતે વૈરાગ મૂર્તિ કહેવાય છે. પછી એનો દીકરો પણ હતો માધવજી કરીને મોટો, એને ઉપદેશ આપ્યો અને એને પણ સાધુ કરી દીધો. આવા એક સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોમાં નિષ્કુળાનંદ સ્વામી થઈ ગયા. આપણે આગળ જોયું કે વ્યાપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, બધા કવિઓ બધા ભક્ત કવિઓ જેવા આપણા લાલજી સુતાર નિષ્કુળાનંદ સ્વામી બની ગયા. અને એટલા એના વિરાટના પદો આપણે બધા જ્યારે જોવાય છે, સંભળાય છે. તો આવા સર્વોપરી ભગવાન મળે પછી એમાં જો પ્રીત થઈ જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. અને આપણે આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, તો સત્સંગને ભક્તિ કરી અને જીવન સાર્થક કરી દેવું. જ્ઞાતિ તમ